દ્વારકા સિરીઝનો ડે 4 છે અને અમે આશ્રમે કાલે રાતે આવ્યા હતા. આશ્રમ અહીંથી દ્વારકા કેટલું આગું થાય? બરાબર 45 કિલોમીટર છે અહીંથી દ્વારકા. અમે કાલે રાતે ફૂલ થાકેલા હતા એટલે વિડીયો કાલ રાતનો નથી બનાવ્યો. એટલે અત્યારે જો નીકળવાના સમયે અમે વિડીયો બનાવ્યા. બધા નીકળવામાં રેડી જ છે. હમણાં અમે પહેરી લેશું ને પછી અમે રોડ ઉપર ચડશું અને દ્વારકા અમે પહોંચશું બપોરના. તમને દર્શન કરાવશું દ્વારકાધીશને. ચલો મળીએ તમે દ્વારકા. જો આ ભાઈ બ્લોગર છે અમારા. તમારા ચેનલનું નામ બોલો. બરાબર છે. જોજો ભાઈ, સબસ્ક્રાઇબ કરજો બધા. નીરવભાઈ ગુડ મોર્નિંગ. ચાંદલો બાબુભાઈ મોકલો. લે લે ન લેવો તું લોગ મજા. તમારી બાજુ કેમેરો જ નથી. મોટું ઓલું માડિયા લાગુ પડે ને. A few moments later. હવે અમે 20 કિલોમીટર જેવું સ્કેટિંગ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો અહીંથી દ્વારકા 42 કિલોમીટર છે. હવે એક પાણીનો બ્રેક લીધો છે અમે. હવે અમે નીકળીએ છીએ ધીમે ધીમે કરીને. જો આ બધા આયલા. હવે અમે પાછળ હાલશું. અમે 5 minutes later. અહીંથી દ્વારકા 30 કિલોમીટર છે. તો હું સ્કેટિંગ કરીને રેડી છું. આ બધા બ્રેક લે છે પાણીનો. હવે બધા પાણી પી લે એટલે અમે નીકળીએ. ચલો હવે તમને મળીએ ડાયરેક્ટ દ્વારકા. જય દ્વારકાથી. 1 hour later. 6 વાગ્યા છે ને હવે દ્વારકાધીશના દર્શન કરીને બહાર આવ્યા છીએ. જો એમની ધજાના દર્શન તમને કરાવી દઈએ. અમે 4 વાગે અંદર ગયા હતા. હવે અત્યારે 6 વાગ્યા છે ને હવે જઈએ છીએ આશ્રમે. આશ્રમે જઈને તમને મળીએ. ચલો હવે અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા. હા, દર્શન કરી લીધા. બહુ મજા આવી ગઈ. હવે જોઈએ જો અમે જઈએ છીએ આશ્રમ તરફ. ભાવનગરની બજાર જેવા દિવસો છે. હા, ભાવનગરની બજારમાં આવી. ભાવનગરની બજારમાં આવ્યા એવું લાગે છે. સ્કેટિંગ હાથમાં બેઠા છે. હાથ બહુ દુખવા માંડ્યા. A few inches later. અમે આવી ગયા છીએ દ્વારકાની બજારમાં. હાય ગાઈસ, અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા. તમને કેવું લાગ્યું? ખૂબ જ આનંદ થયો. એમાં દ્વારકાધીશની જે રજા જે ચડી છે એનો તો ખૂબ જ સારા દર્શન છે. ચાલતા રહેજો, દ્વારકાધીશનું નામ લેતા રહેજો. હા, જો જય દ્વારકાધીશ. હલે તું શું કરે છો? હું આડો લીધો બસ. હાલો ભાગો. એટલે આ તો ઉભી રહી ગઈ. હાલો હાલો પાછી ચેન્જ. તો ગાઈસ દ્વારકા આવ્યા હતા. આ ભાઈને આ ભાઈને એમની માટે રમકડા લેવા છે. જો રમકડાની દુકાને લઈ આવ્યા. હું લેવું. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? રાધે રાધે. એલા એ જો બજાર રખીને અમે હવે ટેમ્પો આવી ગયા છે ને. અહીંયા જો મસ્તી ચાલુ છે. તને કોઈ કઈ બોલાયો? મેં આને લીધું ને. તને કોઈ બોલાયું? કેમ પણ અમારે ચાંદલા થઈ ગયા. યુ રિપ્લાઇડ સિરિયસલી યુ આર માય ફેવરેટ. ઓ તમે માય ગોડ, પસંદીદા છે. માય ગોડ. એલા એ ઓ થેન્ક વેલકમ લખીને કાય. થેન્ક યુ એમ લખું ને. ઓ થેન્ક યુ. હું લાવું છું તારે ફુગા કરવાનું. અમારી યાર એક નાનું બાળક છે, એને રમકડા લેવા છે, ફુગા કરવાનું લેવું છે. નાનું બાળક આ છે અમારે, જો 15 વર્ષનું બાળક છે.
દાઢી મૂછવાળું. દાઢી તો અમારા એનસીસી માં નો હાલે. જો નાના બાળકને બિચારા જો વાળે વી ગયા સુધી ખરી ગયા. गजब बेइज्जती है. ખરી ગયા નહીં ઉખડી ગયા. એલા એ સો ગાઈજી કો કરે વાત કરતો હતો ને આગો વયો ગયો. इसका मतलब तेरा फोन मत इसका मतलब समझ रहे हो. लाओ ने देने मने इसका मतलब समझ रहे हो दया. समझ रहे हो विनोद औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. कैसा देवा आया था बस સિંહણ કાઢી દે કહી દે. એ સિંહણ કાઢી દો યું. શિયાળ થાકે નહીં પણ આ શિયાળ થાકી ગયા છે પેલા અમે આવી ગયા છીએ દ્વારકાની માર્કેટ એક્સપ્લોર કરવા. જોઈ લો કપડાં બદલાવીને આવી ગયા છીએ હું ને. એ આ તો દેખાણો જ નહીં. અંધારામાં અંધારા કાયમ રહે. કેટલા ભાઈગો કેટલા ભાઈગો. અંધારા કાયમ રહે. હા શક્તિમાન રવા દે નહીં જવું પણ ગાઈસ અને છપ્પન દાદરા જવું તું. અમે આવ્યા છીએ. ફૂલ અંધારું છે. બોલો શું કરવું છે. જવું છે એટલે આયલ ને ભાઈ સાહેબ કોન્સ્ટેબલ છું એમ તો બસ બરોબર. હલો મેન વર્સિસ વાઇલ્ડ ચાલુ કરો. મેન વર્સિસ એ ગોમતી કાઢ આવ્યું. એટલે એ ગ્રાફિક્સ એ માછલી એ બા બગલો કૂતરા. હાલ ચાલી ના પડી હવે તો હાલ ઊંડું પાણી. એમ તો કોર્સ કેટલા મહિનાનો કર્યો હતો? તે 1 મહિનાનો કર્યો ને એની માથે બીજા વરદીનું તો રેડ પાસમાં નહીં આપણે 300 રૂપિયામાં વર નહીં હવે તો મોજ કરી લઈએ હાલ આપણે. 300 નહીં સમજો 600 માં વર ના. ઈ ક્લોરીન વાળું પાણી હતું. આ મીઠા વાળું ચડ કૂદી જાય. કાંઈ વાંધો નહીં. આપણે વાગ્યું એનું જો આમ જો એટલે ઈ કાંખલે ભરાઈ જતા. એ બગલો ઉભો જો. એ ઓછો ઉભો ને બ્લોગમાં લેવા દે. ઉભો રે જો વચ્ચે બગલું. હાલો મેન વર્સિસ વાઇલ્ડ વિથ વીરેન એન્ડ નીરસ. કૂદતો કોણ પડ્યો દિયા તું સમજ રહ્યો વિનોદ.